રાજકોટમાં પોતાને કલ્કીનો અવતાર ગણાવનાર અને પૂર્વ સરકારી કર્મચારી એવા રમેશચંદ્ર ફેફરે કરી લીધો છે. હવે આ વ્યક્તિ પહેલા પોતાને કલ્કી ભગવાનનો અવતાર ગણાવતો હતો અને આવા પ્રકારના એને અનેક ખોટા નિવેદનો આપીને હંમેશા તે ચર્ચામાં રહ્યો. 22 વર્ષ મેં વરસાદ વરસાયો છે અને આને જ ખબર છે. 2021માં મેં ચેલેન્જ કરી હતી કે વરસાદ નહીં થવા દઉં ને 2 મહિના મેં રોક્યો હતો ને પછી આનો 1 ઓગસ્ટે મને ફોન આવ્યો તો મેં કીધું તું ના 1 સપ્ટેમ્બરે મેં એને કીધું તું કે હવે થશે વરસાદ. હવે 2023માં તો આ વ્યક્તિએ એવું પણ કહી દીધું હતું કે મારી 65% જેટલી દેવી શક્તિ એ સક્રિય થઈ ગઈ છે અને મારું મોત પણ થઈ ગયું હતું અને 14 દિવસ સુધી હું આ શરીરમાં પણ નહોતો રહ્યો. 65% અત્યારે મારી તપસ્યાના હિસાબે પૃથ્વી ઉપર દેવી શક્તિઓ કામ કરતી થઈ ગઈ છે. 35% હજી આસુરી શક્તિ છે. એને હિસાબે તમને મારામાં 65% ભગવાન દેખાય છે, 35% તમને હજી શંકા છે. તેને પોતાના ઘરની બહાર એવા બોર્ડ પર માર્યા હતા જેમાં લખેલું હતું કે હું કલ્કી અવતાર છું. આ બધાથી તેના પરિવારજનો પણ કંટાળી ગયા હતા અને તેનાથી અલગ રહેવા વયા ગયા હતા, જેથી હવે આ એકલો જીવન જ જીવતો હતો. પોતાને કલ્કીનો અવતાર ગણાવનાર વ્યક્તિએ ગળા ફાંસો ખાઈને હવે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ તો મળી નથી, જેથી આ પાછળનું કોઈ કારણ તો હજી સામે આવ્યું નથી, પણ આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો હવે કલ્કી અવતારના દાવા કરતા વ્યક્તિએ આવું પગલું ભરી લીધું છે. તો આ મામલે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.